નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવે સિંહણમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ રોજ સવાર પડે જેમ સૂર્ય ઉગે, રોજ સવાર પડે અને બગીચાની અંદરમાં એક નવું ગુલાબ ઉગે, જેમ એક સવાર પડે અને આપણા મનની અંદરમાં એક નવી આશા જાગે, એમ જાણે કે આ મહાત્મા રોજ એક સવાર પડે છે અને આપણા મનની અંદરમાં એક નવો વિચાર પેદા કરવાનું કામ કરે છે. વિચારનો દીપક, એનું અજવાળું, એનું તેજ, એનો પ્રકાશ એ આપણા જીવનની અંદરમાં પડે. એના માટે 300 જેટલાથી પણ વધુ આવા નીતિસૂત્રો બનાવી, ભલે દેખાય છે નાના, પરંતુ એનો અર્થ, એનું ગાંભીર્ય, એની મહત્તા એટલી બધી મહત્વની છે. અને આવા અદ્ભુત ગ્રંથ રોજ એક એક સૂત્રોમાંથી પસાર થઈએ અને એમ લાગે કે જાણે કે અનુભવની ગંગામાં આપણે સ્નાન કરીએ છીએ. કેટલો બધો દીર્ઘ અનુભવ હશે આ આચાર્ય ભગવાન પાસે, કેટલો બધો વિચાર વૈભવ એમની પાસે રહેલો હશે, કેટલું વિરાટ અને વિશદ ચિંતન હશે, ત્યારે આટલા નાનકડા સૂત્રોની અંદરમાં આટલો અર્થ ગંભીર સમાવી શકે. આપણે ગઈકાલે 113 નંબરનું સૂત્ર જોયું, એ પણ કેટલું મહત્વનું હતું કે કિમ તેન કેનાપી યો વિપદી ન ઉપટિષ્ઠતે. આપત્તિની અંદરમાં, સંકટની અંદરમાં, કટોકટીની અંદરમાં, મુશ્કેલીની અંદરમાં જે આપણો સહાયક ન બને, આપણો સાથીદાર ન બને, જે આવીને આપણા દુઃખની અંદરમાં સાથે ઊભો ન રહે, એવી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ જીવનમાં શું કરવાની? આખો સંસાર વસ્તુ અને વ્યક્તિઓથી બનેલો છે. આખો સમગ્ર સંસાર, મારો સંસાર હોય કે તમારો સંસાર હોય, વસ્તુ અને વ્યક્તિઓથી બનેલો આ સંસાર છે. અને એવી વસ્તુઓ અને વ્યક્તિઓ માટે આપણે સમય પસાર કર્યો કે જે વસ્તુઓ અને વ્યક્તિ કટોકટીમાં આપણને કામ ન લાગે. આપણે રાખ્યા હોય એના માટે કે ઇમરજન્સીમાં કામ લાગશે, મુશ્કેલીમાં કામ લાગશે, આપત્તિમાં કામ લાગશે, સંકટમાં કામ લાગશે. આને રહેવા દો, આ વસ્તુ રહેવા દો, આ બેટરી રહેવા દો, આ સોલાર લાઇટ રહેવા દો, આ ઘરની અંદરમાં આ ચીજ રહેવા દો, કટોકટીમાં કામ લાગશે. પણ કટોકટી એવી આવે છે ને કે જે સમયમાં કશું જ કામ નથી લાગતું. આજે જુઓ, આજના પેપરની અંદરમાં મેં સમાચાર વાંચ્યા, વેનેઝુએલા નામનો જે દેશ, એની અંદરમાં ભયંકર ભૂકંપ આવ્યો. 2 ભૂકંપના મોટા મોટા આંચકા, 40 સેકન્ડનો ભૂકંપ, પણ રિચર સ્કેલ 7 ઉપરનો હતો. અને પત્તાની જેમ બધા મકાનો ઢળી પડ્યા, મકાનો જમીનદોસ્ત બની ગયા. 1 લાખ માણસો મરી જવાની ભીતિ સેવાય છે. 10,000 માણસો તો ઓલરેડી ગણી ચૂકેલા છે. વિચારજો કેવી કટોકટી હશે, કેવી હાલાકી હશે. હવે ઘરની અંદરમાં લોકોએ શેના માટે ઘર બનાવ્યું? મુશ્કેલીમાં ઘર કામ લાગે એટલા માટે. માણસ ઘર શેના માટે બનાવે? કટોકટીમાં કામ લાગે, મુશ્કેલીમાં કામ લાગે. હવે એ જ ઘર કટોકટીની અંદરમાં કામ નથી લાગ્યું, ઉલટાના એ જ ઘરના મલબાની અંદરમાં, ઘરના કાટમાળ નીચે માણસો દટાઈને સાફ થઈ ગયા. આ તો આંખ સામે દેખાય છે. તમે ટીવી, મોબાઈલ કે બીજામાં જોયું હશે લાઈવ. મેં તો પેપરોની અંદરમાં જોયું, સમાચાર વાંચ્યા, એની ઇમારતો જોઈ, તૂટેલી ઇમારતો જોઈ, દટાયેલા માણસો જોયા. 2 પગ ખાલી બહાર છે અને એની ઉપર આખું મકાન એની ઉપર ઢળી પડ્યું છે. શું એ માણસોએ પોતાના ઘરમાં કટોકટીમાં કામ લાગે એવા સાધનો નહીં વસાવ્યા હોય? કોઈક એવા વસ્તુઓ, કોઈક એવી વ્યક્તિઓ, ચલો આ વ્યક્તિ મને કટોકટીમાં કામ લાગશે. કોણ કામ લાગ્યા? જ્યારે પુણ્ય પરવાને છે, જ્યારે નસીબ દૂર ચાલ્યું જાય છે, જ્યારે સંકટ અને આપત્તિ આવે છે, ત્યારે આપણે જેને કટોકટીમાં સાથ માનતા હતા એ જ વ્યક્તિ કદાચ જીવનમાં કટોકટી પેદા કરતો હોય છે. ઘણી વાર તો એવું થાય છે કે આપણે જેને રાખ્યા ને કે આ માણસ મારી બાજુમાં હશે તો મુશ્કેલીમાં મને કામ લાગશે, ઘણી વખત એ જ માણસ મુશ્કેલી પેદા કરે છે, એ જ વ્યક્તિ. એટલે ભગવાન એમ કહે છે, આ સૂત્ર બતાવીને પરમાત્મા મહાવીરનો સંદેશો એ છે કે બહુ કોઈના ભરોસે જિંદગી જીવવા જેવી નથી. કોઈનો ભરોસો નથી કરવા જેવો. આપણે જેના ભરોસે રહ્યા, શું કામ લાગે આપણને? કયા સંકટમાં, કટોકટીમાં, મુશ્કેલીમાં કામ લાગ્યા?
કદાચ હોસ્પિટલમાં ભરતી થાવ, એક્સિડન્ટ જ્યારે થયો હોય, રોડ ઉપર આપણે પડ્યા હોઈએ, એકલા અટુલા હોઈએ, આજુબાજુમાં કોઈ જ ન હોય, કોઈ અજાણી વ્યક્તિ આપણને હોસ્પિટલમાં ભરતી કરી જાય. જો અજાણી વ્યક્તિ છે, જેને આપણે જાણતા નથી, એ આપણે જાણતો નથી, જેને આપણે ક્યારેય મળ્યા પણ નથી, એ જ વ્યક્તિ આપણને આવીને બચાવી જાય. સાયન શ્રી સંઘના પ્રમુખ છે કિરીટભાઈ, પૂજ્યપાલ રત્નસુંદર સ્વરી મારસાહેબના પણ પરમ ભક્ત છે. આ કિરીટભાઈ કહેતા હતા કે વર્ષો પહેલાં આ બધું સાઉથ તરફના કોઈ દરિયા કિનારે, ઓરિસ્સા તરફના દરિયા કિનારે ફરવા માટે ગયા હતા. અને દરિયા કિનારે જ્યારે ગયા ત્યારે હવે એમને ખબર નહીં કે આવી આપત્તિને કટોકટી આવવાની છે. કરોડપતિ અબજપતિ આ સાવક, એના ઘરની અંદરમાં કટોકટીમાં કામ લાગેલી કેટલી વસ્તુઓ વસાવેલી હોય, કાર છે, ડ્રાઈવર છે, પરિવાર છે, સંપત્તિ છે, સંપન્ન સાવક છે. અને જ્યારે દરિયા કિનારે જ્યારે ફરવા માટે ગયા હતા, હજી તો કિનારે ઊભા છે, અંદરમાં નાહવા પણ નથી જવાના કે જવાના પણ નથી, પરંતુ એ જગ્યાની અંદરમાં ભયંકર કરંટ આવે, પાણીનો કરંટ. અને અચાનક બંને પતિ પત્ની ઊભા છે, એમાં એવો કરંટ આવ્યો કે અચાનક પાણીનું મોજું ઉછળ્યું. હજી બંને સાવક સાવિકા વિચાર કરે, એમની સાવિકાનું નામ છે અનુપમાબેન, અને આ કિરીટભાઈ હજી કશો વિચાર કરે એની પહેલાં તો પાણીના પ્રવાહની અંદરમાં ખેંચાઈ ગયા. એવા દૂર ખેંચાઈ ગયા. હવે લાગ્યું કે બસ પતી ગયું, જિંદગી ખતમ. અરિહંત પરમાત્માનું શરણ સ્વીકારી લીધું, પોતાના ગુરુદેવોને યાદ કર્યા, જીવનમાં જેટલા પણ ધર્મ સુકૃતો કર્યા છે બધાને યાદ કરી લીધા. લાગ્યું કે ગયા, પાણીની અંદરમાં અડધે સુધી ખેંચાઈ ગયા. અને એવો કરંટ, બહુ ચીસ પાડી, બહુ રાડ કરી, બચાવો. પરંતુ અરિયલ પરમાત્માનું શરણું સ્વીકાર્યું. અને અચાનક કોણ જાણે શું થયું, 4 એવા મલ્લ જેવા માણસો, લઠ્ઠાબેન માણસો, જે એકદમ કડાવર માણસો કહેવાય, ક્યાંકથી આવી ગયા, જાણે પાણીમાંથી પેદા થયા, આકાશમાંથી આવ્યા કે દરિયાના પેટાળમાંથી આવ્યા, ખબર ન પડી. અને 4 માણસોએ, 2 જણાએ પકડ્યા સાવકને, 2 જણાએ પકડી સાવિકાને અને ખેંચીને દરિયા કિનારે લઈ આવ્યા. થોડું પાણી વગેરે બહાર કાઢ્યું અને આંખ સામે જોયું તો આ 4 માણસો ઊભા છે, હસતા સ્માઇલ આપતા. શેઠ, અહીંયા નહીં આવવાનું, અહીંયા કરંટ આવે છે, આ જગ્યા એટલી ભયંકર, તમે અહીંયા કેવી રીતે આવી ગયા છે, અહીંથી દૂર ખસી જાઓ. અને હવે મરતા બચ્યા છે, દરિયાની અંદરમાં ચાલી ગયા હતા એમાંથી બચ્યા છે. મોતના દરવાજે નહીં, મોતના મોઢાની અંદરમાં નહીં, મોતના ઘરની અંદરમાં જઈને પાછા આવ્યા છે. હવે એ સમયની અંદરમાં હજી થોડાક શાનમાં આવે, ભાનમાં આવે, આજુબાજુનું પરિસ્થિતિનું ભાન થાય. એની પહેલાં તો ઓલા 4 જણાએ એટલું કીધું, શેઠ ધ્યાન રાખજો, ફરી વખત અહીંયા ઊભા નહીં રહેતા, અહીંથી ચાલી જાઓ. આટલું કહી અને એ લોકો અટક્યા. એટલામાં કિરીટભાઈને ભાન થયું કે ભાઈ આ કોણ બચાવી ગયું, આપણે કેટલી રાડ કરી, કોઈ આજુબાજુની અંદરમાં હતું નહીં, એકલા નહોતા આવ્યા, બધા ઘણા પરિવારો સાથે ફરવા માટે ગયા હતા. પણ 2 જણા એકલા કટોકટીમાં ફસાઈ ગયા. અને હજી શાન આવે, ભાન આવે, એના જોયું તો 4 માણસો અલોપ. તમે માનશો, એમણે ત્યાંના પોલીસ સ્ટેશનમાં જઈને જાહેરાત કરાવડાવી, ત્યાંના ન્યૂઝપેપરમાં જાહેરાત આપી કે આવા 4 માણસોએ આવી રીતે 2 પતિ પત્નીને, 2 જણાને બચાવ્યા છે, પતિ પત્નીને. એનું નામ કિરીટભાઈ અને અનુપમાબેન છે. જેમને બચાવ્યા છે એને મારે લાખો રૂપિયા ભેટમાં આપવા છે. ભાઈ પ્લીઝ આવો, અમને મળો. વર્ષો સુધી પોલીસ સ્ટેશનની અંદરમાં કહી રાખ્યું, સાહેબ આવા કોઈ પણ માણસ આવે કહેજો, અમારો જાન બચાવ્યો છે, દરેકને કરોડ રૂપિયા આપું ને સાહેબ તો પણ મને કંઈ અડે એવું નથી, એટલા પૈસા મારી પાસે છે. એ સાવકે જ્યારે કિરીટભાઈએ મને પોતાને જ્યારે આ વાત કરીને બોલતા રડે કે સાહેબ જિંદગી ગઈ રહી, સમજો ને, અમે બંને જણાએ મોતને સ્વીકારી લીધેલું હતું. કટોકટીની અંદરમાં એટલા બધા સાધનો વસાવેલા છે, અમારો ડ્રાઈવર હતો, અમારી ગાડી હતી, અમારો પરિવાર હતો, કોઈ કહેતા કોઈ જ કામ નથી લાગ્યું. અને એવા સમયની અંદરમાં કામ લાગ્યા છે માત્ર અરિહંત પરમાત્મા. એટલે કાલે કીધું ને, રોગ, મૃત્યુ અને ઘડપણ, આ 3 અવસ્થાની અંદરમાં માણસ એકલો પડી જાય છે. એનો રોગ કોઈ લઈ નથી શકતું, ઘડપણની જે વ્યથાઓ છે એને એકલાએ સહન કરવી પડે છે, અને મોત જે આવે છે એમાં તો માણસે એકલાએ જ મરવું પડે છે. આવા સમયની અંદરમાં બચાવનારું કોઈ હોય તો અરિહંત પરમાત્માનો ધર્મ. હવે જે આપણને બચાવે છે એના માટે આપણને સમય નથી, અથવા તો ઓછામાં ઓછો સમય છે. અને જે આપણને કટોકટીમાં કામ જ નથી લાગવાના, એના માટે દૂર સુધી લગ્નોની અંદરમાં ગયા, ઉદ્ધાન છોડીને લગ્નની અંદરમાં ગયા. અમે આ સંયમ સ્પર્શ ઉદ્ધાન તપની આરાધના કરાવી સુરત મહાવીર ધામ સંઘની અંદરમાં. હવે ઉદ્ધાન તપની અડધી પૂર્ણાહુતિ થઈને પછી જે લોકોએ ઉદ્ધાનને પોસ્ટપોન રાખેલા, આવા લગ્નોના કારણે, આવી પરીક્ષાઓના કારણે, એક છોકરાએ તો એટલા માટે પોસ્ટપોન રાખ્યા ઉદ્ધાન,
કે મારી નીટની એક્ઝામ છે અને નીટની અંદરમાં જે ગોટાળો થયો, નીટની એક્ઝામ ફરી વખત લેવી પડી. મને કે ગુરુદેવ આપનું જો કયું માન્યું હોત ને, 1 વર્ષ હું નીટની એક્ઝામ પછી આપત. આપે મને બહુ કીધું હતું કે ભૈયા એક બાર નીટ की एग्जाम जाने दे, 1 साल के बाद दे. ગુરુદેવ જો આપનું કયું માનીને આવી ગયો હોત ને તો નીટની એક્ઝામ પણ થઈ જાત, ઉપધાન પણ થઈ જાત. આ તો નીટની એક્ઝામ આપી, કેન્સલ થઈ, પેપર ફૂટી ગયું અને ફરી વખતની એક્ઝામ તો આપના ઉપધાનના 15 દિવસ પછી આવી. હું આરામથી નીટની એક્ઝામની તૈયારી કરી શકતો હતો અને મેં એને છૂટ પણ આપી હતી કે તું ઉપધાનમાં તારા પુસ્તકો લઈને આવજે, હું તને સ્પેશિયલ 1 કલાક તને અલગ બેસાડીશ, તને 1 કલાક તારે અમારું ઉપધાનનો બંક કરવાનો, તારે તારી નીટની એક્ઝામની તૈયારી કરવાની. છોકરો વિસ્તરનો રડ્યો છે કે ગુરુદેવ અગર આપનું કયું માન્યું હોત ને તો મારા ઉપધાન થઈ ગયા. હવે આવા લોકો જે રડે છે, હું એને કહું છું કે તમે કેવા લોકોના માટે સમય ફાળવ્યો કે જે કટોકટીમાં કામ જ નથી લાગવાના. કિમ તેન કેનાપી. આ મહાત્મા કહે છે કે શું કરવાનું એ વસ્તુઓને, વ્યક્તિઓને જે આપણને સહાયક તરીકે કામ ન લાગે, કટોકટીમાં કામ ન લાગે. અને એવી વ્યક્તિઓ માટે આપણે ઉપધાન છોડ્યા, 99 છોડ્યું, ચોમાસું કરવાનું છોડ્યું. અને કેટલીક વ્યક્તિઓ તો એવી મળે છે ગુરુદેવ, સંયમ જીવન જ લેવું હતું, દીક્ષા લેવાની જ ભાવના હતી, આ સંસારમાં નહોતું પડવું. પરંતુ કેટલાક વ્યક્તિઓના આગ્રહના કારણે, મારો ભાઈ, મારી બહેન, મારા મમ્મી પપ્પાના આગ્રહના કારણે મારે સંસારમાં રહેવું પડ્યું. પણ સાહેબ, સંસારમાં હું જેના માટે રહ્યો છું એને તો મારી કોઈ કિંમત જ નથી, એનો તો જાણે મારી ઉપર કોઈ પ્રેમ જ નથી. અને મેં એ લોકોના માટે આટલું મહાન સંયમ જીવન છોડી દીધું. મારું આત્મકલ્યાણ થઈ ગયો હોત, મારો આત્મોદ્ધાર થઈ ગયો હોત, હું પણ આજે આપની જેમ સાધુ જીવનની અંદરમાં આરાધના કરતો હોત, ગામે ગામ શાસનની પ્રભાવના, ધર્મના ધજા લહેરાતો હોત. ગુરુદેવ મારી જિંદગી તો નકામી ગઈ. મેં જેના કહેવાના કારણે મેં દીક્ષા લેવાનું મુલતવી રાખ્યું એને તો મારી પડી જ નથી. આવા લાખો લોકોના અનુભવ છે કે વસ્તુ અને વ્યક્તિને જેના માટે રાખી છે એના માટે એ સમયે તો કામ નથી લાગતી અને પછી આપણી આંખની સામે આવે. અંધારામાં મીણબત્તી જડે નહીં અને અજવાળું થાય, લાઇટ આવે, પછી મીણબત્તી આપણને દેખાય. શું કરવાની એવી મીણબત્તીને, જેને આપણે અંધાર પાછી ઘરમાં મીણબત્તી કેમ રાખી હતી? હવે આજના લાઇટોના જમાનામાં પણ લોકો ઘરમાં એક મીણબત્તીનું આખું પેકેટ રાખે છે. એના માટે રાખે છે કે ભાઈ કટોકટીમાં કામ લાગે, અચાનક લાઇટ જાય તો. હવે લાઇટ જ્યારે જાય છે ને ત્યારે મીણબત્તી શોધવાની ક્યાં એ જ ખબર નથી પડતી. અંધારાની અંદરમાં ઘણા ફાંફા માર્યા, અંધારામાં ઘણી બધી શોધ કરી પણ ન મળ્યું. અને અજવાળું થયા પછી કબાટ ખોલ્યું ત્યારે આંખ સામે મીણબત્તીનું પેકેટ પડેલું હતું. અંધારામાં દેખાયું નહીં. અંધારા માટે રાખેલી મીણબત્તી અંધારામાં ન જળી અને અંધારામાં રહેવું પડ્યું અને અજવાળું થયા પછી એ મીણબત્તી આપણને મળી. શું થાય એ વખતે કે યો વિપદી ન ઉપતિષ્ઠતે, જે તકલીફની અંદરમાં નથી ઊભા રહેતા તો તમે એના માટે કેમ આટલો બધો સમય બગાડો છો? તમારી ધર્મ આરાધના છોડી દો. એવા વ્યક્તિઓ માટે લોકો લગ્નોની અંદરમાં જાય, લોન ઉપરના લગ્ન ઉપર ચાલે. લોન ઉપરના લગ્ન ઉપર ચાલવું એટલે જૈન કુલનું કલંક ગણાય કે જૈન કુલનો આત્મા, જૈન પરિવારનો દીકરો લોનના લગ્ન ઉપર ક્યારેય જાય જ નહીં, જઈ જ ન શકાય. ને આટલી ભયંકર વિરાધના તમે કરી, શેના માટે કરી? સાહેબ જીગરજાન દોસ્ત છે, નહીં જાઉંગા તો બુરા लगेगा, ગુરુદેવ જાના તો પડેગા, પ્લીઝ મેં પ્રાયશ્ચિત લઈ લૂંગા, હું એની આલોચના લઈ લઈશ. હવે તમે જે મિત્ર માટે લગ્નની અંદરમાં ગયા ને એ મિત્ર તો તમારી સામે પણ ન જોયું, એક અછડતું સ્માઇલ આપ્યું અને પછી પોતાના કામમાં લાગી પડ્યો. ત્યારે માણસને એમ થાય યાર હું આટલી બધી મારા નિયમો સાથે બાંધછોડ કરું છું, નિયમોમાંની અંદરમાં ફેરફાર કરું છું અને આ વ્યક્તિને મારી કોઈ જ નથી પડી. મોટા ભાગે માણસોને, વસ્તુ અને વ્યક્તિથી આવો આઘાત લાગતો હોય છે કે જેના માટે અમે સંસારમાં સમય કાઢ્યો. હું આ પ્રવચન સાંભળનારા લોકોને કહું છું, ઓડિયો પ્રવચન સાંભળનારા લોકોની સાથે રહેવું તો પડશે જ, એકલા તો રહી નથી શકાતું. અમે પણ ક્યાં એકલા રહી શકીએ છીએ? અમારે પણ લોકો માટે સમય તો કાઢવો જ પડે છે ને. આ ઉદ્ધાનની અંદરમાં અમે 250 કલાક લોકોના માટે પ્રવચન માટે ફાળવ્યા, રાત દિવસ એ લોકો માટે એક કરી નાખ્યા, પાછળ વળીને જોયું પણ નથી. પ્રવચનો, ખમાસના આપવાના, ક્રિયાઓ કરાવવાની, વાચનાઓ આપવાની, પ્રતિક્રમણ કરાવવાનું, એની સાથે સતત રહેવાનું, એ લોકોને સમય આપવાનો. હવે માનું એ વ્યક્તિ અમે એ સંઘની અંદરમાં જઈને વંદન કરવા માટે પણ ના આવે ને ત્યારે એ સમયની અંદરમાં થાય આપણે આપણી આરાધના મૂકી અને આ લોકોને આટલી બધી ઉદ્ધાન તપની અંદરમાં જોડ્યા. હવે સામે જોવા પણ ના આવે, વંદન કરવા પણ ના આવે, સાધુ જીવનમાં છું એવું દુઃખ મારે લગાડાય નહીં. પરંતુ એક વિચારના બાબતે તો વિચાર કરી શકાય ને કે કેટલું સાવકો માટે ઘસાવાનું, કેટલું લોકો માટે સમય બરબાદ કરવાનો. હકીકતમાં કટોકટીમાં જે મને કામ લાગવાનું છે, મારું પુણ્ય,
મારો ધર્મ, મારી આરાધના, એના દ્વારા ઉત્પન્ન થયેલું મારું પુણ્ય, કટોકટીમાં મને પુણ્ય કામ લાગવાનું છે અને પુણ્ય માટે મને સમય જ નથી. પુણ્યના ઉદય માટે સમય છે પણ પુણ્યના બંધ માટે સમય નથી. જો પુણ્યના ઉદયમાં આપણને સમય છે ને, પુણ્યના ઉદય માટે કેટલો બધો પુણ્યનો ઉદય કરી નાખ્યો. બંગલા, ગાડી, પરિવાર, ફેશન, અલ્ટ્રા મોડર્ન વસ્તુઓ, સામગ્રી, સાધનો, આ બધા માટે કેટલો બધો પુણ્યનો ઉદય કર્યો. પણ જે પુણ્ય જેનાથી બંધાય છે, પુણ્ય બંધ કરવાની અંદરમાં આવા ઉધાન, નવાણું, ચોમાસું, દીક્ષા, તપસ્યા, આરાધના, હવે આ ચાતુર્માસ નજીકની અંદરમાં આવશે. બસ માત્ર મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે ચોમાસાને. હવે એ વખતે ખબર પડશે કે આપણને કેટલો ધર્મ ગમે છે અને કટોકટીમાં નહીં આવનારા માણસો આપણને કેટલા ગમે છે. જે ખરેખર કટોકટીમાં કામ લાગવાનો છે, મુશ્કેલીમાં જે આપણા પડખે ઊભા રહેવાનો છે, અનાથાના મસૌનાથો. શાંત સુધારસની અંદરમાં લખ્યું છે ધર્મ માટે, જેનો કોઈ નાદ નથી એનો નાદ ધર્મ છે, જેનો કોઈ સાધ નથી એનો સાધ ધર્મ છે. કટોકટીની અંદરમાં પડખે ઊભો રહે છે. પાલય પાલય રે પાલય મામ જીન ધર્મ. એ જીન ધર્મ આપ મારી રક્ષા કરજો, કારણ કે જ્યારે જ્યારે પણ મને જીવનમાં જરૂરિયાત પડવાની છે ત્યારે ધર્મ જ કામ લાગવાનો છે. અને મોટી કમનસીબી એ છે કે આપણને ધર્મ માટે સમય નથી, બાકી બધા માટે સમય છે. કે જે કામ નથી લાગવાના એના માટે કામનો સમય કાઢીએ છીએ અને જે હકીકતમાં કામ લાગવાના છે એના માટે આપણા માટે સમય જ નથી. કેટલી મોટી કમનસીબીની બાબત છે. હું ઘણા લોકોને કહું, પરમાત્માની પૂજા કરો છો? સાહેબ સમય જ નથી. હું નાના બાળકોને પૂછું, બેટા પરમાત્માની પૂજા કરો છો? ગુરુદેવ ક્યાં સમય છે? વહેલી સવારના પોરમાં સ્કૂલ વેન આવી જાય, પછી આવીએ, જમીએ, પછી તરત ટ્યુશન જવાનું, ક્લાસીસ જવાનું, અધર એક્ટિવિટી કરવાની. ગુરુદેવ ટાઈમ જ નથી. તારે એટલો હૃદયની અંદરમાં આઘાત લાગે. કેવો આ મૂર્ખ જેવો જવાબ છે, કેવો મૂર્ખ શિરોમણીનો આ જવાબ કહેવાય કે જેને તમારા માટે ટાઈમ છે એના માટે તમને ટાઈમ નથી, અને જેને તમારા માટે બિલકુલ સમય નથી, જે કટોકટીમાં કામ જ નથી લાગવાના, અને એવી વ્યક્તિ માટે આપણને ટાઈમ જ ટાઈમ છે, સમય જ સમય છે. એના માટે 10 કલાકના લગ્નમાં જવાનું, એના માટે કલાકોના કલાકો પ્રવાસના ધુમાડા કરવાના, અને ખાલી દેરાસરમાં 10 મિનિટ ગુજારો શાંતિથી પરમાત્માની સામે, માત્ર 10 મિનિટ. અને જો પછી એનો જે પ્રભાવ પડે છે, મેં પહેલાં પણ કીધેલું, આજે ફરી વખત કહી દઉં છું, 24 કલાકનો તાવ હોય તો ડૉક્ટરના દવાખાનામાં 24 કલાક બેસવાની જરૂર નથી પડતી. માત્ર 24 ઘટી બેસો ને, 24 મિનિટ પસાર કરો તો 24 કલાકનો તાવ ઉતરી જવાનો છે. એમ ભવોભવના કર્મો, ભવોભવના દુઃખો, ભવોભવના અશુભ કર્મો, આ બધાને કપાવવા હોય તો કે ભવોભવ બેસવાની જરૂર નથી. માત્ર અડધો કલાક શાંત ચિત્તે દેરાસરમાં ગુજારો. અસીમ ઉપકારી પરમાત્મા છે. નરક નિગોદના દુઃખની અંદરમાં જ્યારે આપણે સબળતા હતા, આપણું કોઈ નહોતું, ત્યારે આ તીર્થંકર પરમાત્માએ આપણને એના હૃદયમાં સ્થાન આપેલું છે. અને ફરી વખત કહું, આ દુનિયામાં આપણું જ્યારે કોઈ નહોતું અને આ દુનિયાની અંદરમાં એ સર્વોચ્ચ હતા, એવા તીર્થંકર પરમાત્માએ આપણને હૃદયમાં સ્થાન આપ્યું છે. સમજી રાખજો, દુનિયામાં તમે કોક છો તો કોક વ્યક્તિ તમને એની દુનિયામાં સ્થાન આપે ને, એવા તો બધાએ આપી દે. એમાં કંઈ મોટી વાત નથી. પણ જ્યારે દુનિયામાં તમારું અસ્તિત્વ ઝીરો છે, તમે શૂન્ય બરાબર છો, તમે નામ શેષ છો, તમારી કોઈ ઓળખાણ નથી, આપણી પાસે કોઈ આવડત નથી, આપણી પાસે કશું જ નહોતું નહીં, ટોટલી ઝીરો હતા, સાવ ઝીરો, શરીર પણ નહોતું નહીં. અને એવા સમયની અંદરમાં જેની દુનિયા જબરજસ્ત વિકસેલી, જેની દુનિયાની અંદરમાં ઇન્દ્રો, દેવેન્દ્રો, ચક્રવર્તીઓ, રાજા, સમગ્ર વિશ્વ જેને ચરણમાં ઝૂકતું હતું, એવા તીર્થંકર પરમાત્માએ દુનિયા વગરના આપણને એમની દુનિયામાં પ્રવેશ આપ્યો હતો. હવે એ ભગવાન માટે આપણને સમય નથી, એની પૂજા કરવાનો સમય નથી, અષ્ટપ્રકારની પૂજા કરવાનો સમય નથી. 90% યુવાન છોકરા છોકરીઓ પરમાત્માની પૂજા નથી કરતા, દર્શન પણ નથી કરતા. આ જોયા પછી છે ને, ક્યારેક ક્યારેક ક્રોધ ચડે ને ક્યારેક ક્યારેક આ મૂર્ખા ઉપર ખરેખર હસવું આવે છે. યાર, તમને લોકોને દોસ્તો માટે સમય છે, ક્રિકેટ માટે સમય છે, ફિફા વર્લ્ડ કપ માટે સમય છે, તમને પાર્ટીઓ માટે સમય છે, તમને રખડવાનો સમય છે, રાતના 2-2, 3-3 વાગ્યા સુધી નાઇટ આઉટ કે નાઇટ સ્ટે કરવાનો સમય છે, અને તમારી પાસે આ સમય નથી. જેને આપણને સમય આપ્યો એના માટે સમય નથી, અને જે આપણને સમય નથી જ આપતા એના માટે આપણને ભરચક સમય છે. કેવી કમનસીબીની બાબત છે. આ ભૂલ વહેલી તકે સુધારવા જેવી છે. લગ્નની અંદરમાં જવાનો સમય, વ્યવહાર સાચવવાનો સમય, કોકના ફંક્શનની અંદરમાં જવાનો સમય,
ઘણી વખત તો છે ને મને એ વિચાર એ આવે છે કે બપોરે 12 વાગે કોકનું બેસણું હોય, ચાલુ દિવસે હોય, ઓફિસના દિવસે હોય, સ્કૂલ ચાલુ હોય અને એવા સમયમાં પર્સનલ કોઈનો કાર્યક્રમ હોય ને, હમણાં ઉદ્ધાન તપના પર્સનલ કાર્યક્રમમાં જવાનું બહુ થયું. 2-3 વખત તો તેરાપંથી ભવનમાં જવાનું થયું સુરતની અંદરમાં. 2-3 વખત કોઈ શાવકોના ઘરની એના પ્રસંગ હતો, ઉદ્ધાન તપ નિમિત્તે માટે જવાનું થયું. તો હું જોઉં, મને બપોરે લગભગ 11-12 વાગે વિનંતી કરવા માટે આવે. મારું એક પ્રવચન ત્યાં રાખ્યું હોય, હખડે ઠપ પબ્લિક જમા થયેલી હોય, 500-700 માણસ. હું વિચાર કરું, આ લોકોને હું સવારે 8 વાગે બોલાવું છું, 7 વાગે બોલાવું છું પ્રવચનની અંદરમાં, જે સમય નથી એની ઓફિસ, નથી એમના ક્લાસીસ, નથી એમના ટ્યુશન, નથી એમને ટિફિન ભરવાનું, નથી રસોઈ બનાવવાની, છતાં પણ એ લોકો એમ કે સાહેબ સમય નથી. અને બપોરે 12 વાગે આ લોકો નિરાંતે બેઠા છે આરામથી ઘરની અંદરમાં. શું ઓફિસ નહીં હોય, ટ્યુશન ક્લાસીસ નહીં હોય, શું આ બહેનોને ટિફિનની કોઈ મગજમારી નહીં હોય? ત્યારે એમ થાય છે કે વ્યવહાર સાચવવાનો કેટલો બધો સમય છે, પણ ગુરુને સાચવવાનો સમય નથી. 9 થી 10 પ્રવચન કહું ને સાહેબ, સમય નથી. અને 11 થી 12 2 વાગ્યાની અંદરમાં કોકનું બેસણું હોય, કોકનું ઉઠમણું હોય, કોકનો વ્યવહારિક પ્રસંગ હોય, તમારા નિકટના સ્વજનનો ફોન આવ્યો હોય, અને રાતના 11 વાગ્યા સુધી પણ જ્યારે બેસનાની સભા હોય ને, ત્યારે માણસ એમાં જતો મેં જોયો છે. એટલે આ બધું જોતા એમ લાગે છે કે ખરેખર જેને આપણને આ સમય આપ્યો છે, આ ટાઈમ આપણને આપ્યો છે, આ સારો સમય આપણને જીવનમાં જેના કારણે દેખાયો છે, એના માટે સમય નથી. અને જે આપણને કટોકટીમાં ક્યારેય પણ કામ નથી લાગવાના, આપત્તિમાં જે સહાયક નથી બનવાના. રોગનો હુમલો થયો, કોણ આપણી બાજુમાં આવીને કહેશે કે સાહેબ તારો રોગ મને આપી દે? કદાચ આવશે તો માથે હાથ ફેરવશે, પણ રોગ તો આપણે સહન કરવાનો. જે ઈજા, જે પીડા કે જે ઘા થયો હોય, જે કેન્સરની ગાંઠ ફાટી નીકળી હોય, અને ખબર પડે કે આપણા સંબંધીને કેન્સરની ગાંઠ ફાટી નીકળી છે, હવે એના ઘરે બેસવા માટે જાય, ચા પીતા પીતા કહે સાહેબ ચિંતા નહીં કરતા, બધું સારું થઈ જશે. પણ માણસને અંદરમાં જે ભયંકર વ્યથા, માનસિક અને શારીરિક જે પીડા, એમાં કોણ ભાગ પડાવી શકે છે? એવા સમયની અંદરમાં કામ લાગે છે માત્ર ને માત્ર ધર્મ. અને ધર્મ માટે આપણને સમય જ નહીં. એ ધર્મને જાણે આપણે કહી દેવાનું નો ટાઈમ. ઘણી વખત તો નો ટાઈમ નથી, નો ઇન્ટરેસ્ટ, રસ જ નથી. ધર્મ કરવાનો જાણે કે કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. એને એટલી ખબર નથી કે આ ધર્મ કરવાથી જીવનમાં સારો સમય મળ્યો છે. આજે જે પણ કાંઈ ગુણ દેખાય છે ને જીવનની અંદરમાં, જે પણ કાંઈ બેસ્ટ દેખાય છે, જે પણ જીવનમાં શુભ સમય દેખાય છે, એ આ ધર્મ કરવાના કારણે. આ 113 નંબરનું સૂત્ર આપણને બરોબર છાતીની અંદરમાં વાગવું જોઈએ. કિમ તેન કેનાપી યો વિપદી ન ઉપટિષ્ઠતે. આપત્તિમાં જે સહાયક ન બને એનાથી શું ફાયદો, શું લાભ? શું કામ એની પાછળ આટલું બધું દોડું છું? શું કામ એટલો બધો એની પર સમય આટલો બરબાદ કરું છું? મેં શું કામ એના માટે મોટી મોટી ધર્મની આરાધનાઓ મુલતવી રાખી દીધી? 2 દિવસના લગ્ન માટે 47 દિવસના ઉદ્ધાન ગૌણ કર્યા. 4 દિવસની કોઈ ટ્રીપ માટે 10 દિવસનો છરીપાલી સંગ ગૌણ કરી નાખ્યો. ખાલી અડધો કલાકના પ્રસંગ માટે ગુરુદેવનું પ્રવચન આપણે છોડી દીધું. એ પ્રવચનમાં ગયા હો તો તમને 2 સારા વાક્ય જોવા માટે મળે, સાંભળવા માટે મળે, જેનાથી જીવનની અંદરમાં એક બલ મળે, જિંદગી જીવવાનું એક તાકાત મળે. અને એની સામે જોયું પણ નહીં, બસ મારા સંબંધી, મારા સ્વજનો, મારા દીકરા, મારો પરિવાર, મારા સ્નેહી, મારા મિત્ર સર્કલ, મારા લગ્નો, મારા પરિવારના લગ્ન. આમ લાગે કે કેટલું ગાણપણ ચાલે છે, કેટલું ગાણપણ. ઉદ્ધાનની અંદરમાં પણ આવ્યા પછી માનો કોઈ સંસારી સ્વજનનું મૃત્યુ થઈ ગયું, સાહેબ મારે ઉદ્ધાનમાંથી જવું પડશે. હું એને કહું ભાઈ આ ઉદ્ધાન તમે સંસારી સ્વજનના માટે હવે એને ભેટ આપો, આ આરાધના એને ભેટ આપો. તમે છોડીને જશો તો એ વ્યક્તિ તો પાછો નથી આવવાનો. એ વ્યક્તિ તમારા ઉદ્ધાનની અંદરમાં અંતરાયભૂત બન્યો, તમે એને નિમિત્ત બનાવ્યો, એને એ જે ભાવમાં હશે ને ત્યાં એને અંતરાય કરવા ઉદયમાં આવશે. પણ ધરાર ના માને, નહીં સાહેબ અમારે તો જવું જ પડે, અમારે તો સામાજિક રિવાજ છે. અરે ગયા રિવાજો, જે રિવાજ કરીને આપણને કોઈ ફાયદો જ નથી, પછી જઈ આવાય ને કે સાહેબ ઉદ્ધાનમાં હતો અને મારે ઉદ્ધાન નથી છોડવા. વર્ષો પહેલાંની વાત કરું છું, પાલીટણાની અંદરમાં જે ઉજમભાઈની ટૂંક છે ને, ઉજમભાઈની ટૂંક, આ ઉજમભાઈ એટલે 7 બહેનોની વચ્ચે એક જ દીકરી હતી. વખતચંદ શેઠ, આ બધા શેઠો એ જમાનાના કોટિયાધિપતિ નહીં, અબજોપતિના ઘરની અંદરમાં આનો જન્મ થયો હતો, ઉજમ નામની છોકરીનો. એ જમાનામાં લગ્ન બહુ નાની ઉંમરે થતા હતા, એડવાન્સ મેડિકલ સિસ્ટમ હતી નહીં. ઉજમના લગ્ન થઈ ગયા, લગભગ 16-17 વર્ષની ઉંમરમાં ઉજમના લગ્ન થઈ ચૂકેલા હતા. અને એના પિતાજીએ ચોમાસા પછી 99નું આયોજન કર્યું. એટલે ઉજમે સાસરા પક્ષમાં કીધું
કે મારે 99 કરવા માટે જવું છે, જાઓ ખુશીથી આરાધના કરો, શું કામ અંતરાય કરીએ? 99 યાત્રા શરૂ કરી. મારા હિસાબે 13 થી 14 યાત્રા પરિપૂર્ણ થઈ અને આ બાજુ ઘરેથી સમાચાર આવ્યા કે ઉજમનો જે પતિ છે, હસબન્ડ છે, શ્રાવક છે, એ ગુજરી ગયા છે. હવે આ સમાચાર એના પિતાજીને મળ્યા, ઉજમભાઈના પિતાજીને. એને સમાચાર કેવી રીતે આપવા? 16-17 વર્ષની દીકરી, અબજો પરિવારની દીકરી અને વૈધવ્ય એના લલાટ ઉપર અંકાઈ ગયું છે. ધીરે ધીરે સમાચાર આપ્યા, ચલો બેટા આપણે જવું પડશે વ્યવહાર ખાતર, તમારા પતિ છે, અંતિમ સમય છે, હવે અંતિમ સંસ્કાર કરવાના છે. ઉજમભાઈએ કીધું, પિતાજી હવે જવા નહીં જવાથી કોઈ ફરક નથી પડતો. હવે મારા પતિ જ્યારે ચાલી જ ગયા છે દુનિયામાંથી, હવે હું શું કામ એમને અંતરાયભૂત બનું? મારા પતિના કારણે 99 યાત્રા અટકાવી દઉં? શું આ ઉજમે હિંમત કરી છે? અને ત્યાં પિતાજીએ કીધું, પિતાજી જેને જવું એ જાય, હું તો નહીં જાઉં. હવે તો એક 99 મારા માટે કરીને આવીશ અને એક 99 મારા સદગત પતિના નામે કરીને આવીશ. કે એમનું આયુષ્ય ઓછું પડ્યું. અબજો પતિના પરિવારમાં ઘરમાં જન્મ્યા પણ આયુષ્ય ઓછું પડ્યું. હજુ સંસારનું સુખ જોયું ન જોયું અને દુનિયામાંથી વિદાય પામી ગયા. કોઈ ભવની અંદરમાં આરાધના ઓછી પડી હશે. પિતાજી હવે જઈને કોઈ મતલબ નથી. હું મારા દેવગુરુ માટે હવે સમય ન ફાળવું. જિંદગીભર માટે બીજા લગ્ન ન કર્યા, આરાધનાની અંદરમાં વિતાવી અને પિતાજીએ આ સુકૃતના નિમિત્તે એના નામે ઉજમફઈ હવે આખા ગામની ફોઈ બની ગઈ અને ઉજમફઈની ટૂંક પાલીટણાની અંદર બનાવી અને ઉજમફઈની ધર્મશાળા એ પણ પાલીટણામાં બનાવી અને અમદાવાદના દોશીવાડાના ઉપાશ્રયમાં પણ ઉજમફઈએ એક મજાનો ઉપાશ્રય બનાવ્યો. જિંદગી આખી ધર્મ આરાધના કરી. એટલે ઉજમફઈની શું તાકાત છે, શું એની હિંમત હશે કે મારે શેના માટે આરાધના છોડવાની? હવે પતિ તો ચાલી ગયા છે, હવે એના માટે હું જઈશ એ તો પાછા આવવાના છે જ નહીં. હવે સાચો પ્રેમ એ કહેવાય કે એમના નામે એક નવી આરાધના કરીને પાછી હું ઘરની અંદરમાં જઈશ. આવી હિંમત કેટલાની? ચાલો ઉદ્યાનની અંદરમાં કોઈ સ્વજનનું મોત થયું, ચાલો ઉદ્યાનની અંદરમાં કોઈ સ્વજન ગુજરી ગયા અને એ સમયની અંદરમાં શું આવી ઉજમ જેવી આપણને હિંમત આવી શકે? એક સ્ત્રી, એક છોકરી જો આવી હિંમત કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? શું કામ લોકોના માટે ખેંચાવું, લોકોની પાછળ જવું અને લોકોની પાછળ જઈને આપણને મળ્યું પણ શું? મને એ તો બતાવો. શું આપણું કલ્યાણ થયું? કયા એ લોકોએ આપણા માટે જિંદગી આપણા માટે કાઢી દીધી? તમે એના માટે ગમે એટલું ધર્મ આરાધના છોડશો ને, એ તો છેલ્લે કહી દેશે, ભાઈ મને સમય નથી, હું આ અત્યારે નહીં કરી શકું, મને અત્યારે પરીક્ષા છે, મારે અત્યારે આમ છે, મારે અત્યારે ફલાણું કાર્ય છે. ત્યારે એ સમયે એમ થાય, યાર આના માટે મેં મારી આરાધના છોડી દીધી. ઘણી વખત અમને એવું થાય, અમુક શ્રાવકો છે ને અમારા જાપ કે પતિક્રમણા ટાઈમે બંધન કરવા માટે આવે. હું તો આ બાબતમાં બહુ કડક, એટલે બહુ એકદમ ક્લિયર કટ છું. ગમે એ તો કરોડપતિ ભગત આવે કે નજીકનો ભગત આવે, આરાધનાના સમયે આવે એને કહી દો, ભાઈ આ સમય મળવાનો નથી, પછી ગમે તારે પાછા આવજો. સાહેબ દૂરથી આવ્યો છું, ભાઈ તમે દૂરથી આવ્યા છો બરાબર છે, પણ અત્યારે અમારો આરાધનાનો સમય. અને આ પ્રવચન સાંભળનારાને કહી દઉં છું કે બપોરે 11:30 થી 2:30 ક્યારે પણ મને વંદન કરવા નહીં આવવાનું. બપોરે 11:30 to 2:30 એમાં અમારે ગોચીનો સમય, થોડો ઘણો આરામનો સમય, આવતીકાલના પ્રવચનની તૈયારી કરવાનો સમય, પછી પડીલેહણ કરવાનો સમય, ઓડિયો પ્રવચન કરવાનો સમય. આ બધો સમય અમારો એની અંદરમાં હોય. અમારી અંગત આરાધના અમે ક્યારે કરીશું? આખી જિંદગી લોકોને મળ્યા જ કરવાનું. મારો ભગત વંદન કરવા માટે આવે, મારી ઇરિયાવય શરૂ થઈ ગઈ પ્રતિક્રમણની. એટલે મારે આવશ્યક સૂત્રો, આવશ્યક ક્રિયા, પરમાત્માની આજ્ઞાને છોડી અને ભગતને મારે વંદન અને મળવા જવાનું. પછી પૂછું, કેમ ભાઈ અત્યારે? સાહેબ દિવસે ટાઈમ જ ન મળ્યો. પછી થયું કે અહીંથી ઓફિસ જાઉં છું, ચલો સાહેબને મળીને જાઉં. મતલબ એની ઓફિસ સાચવવાની, તો મારે મારી આરાધના નહીં સાચવવાની, મારે મારી આરાધનાને ગૌણ કરી દેવાની. એ જો એની ઓફિસને ગૌણ નથી કરી શકતો તો મારે મારી આરાધનાને ગૌણ કેમ કરવાની? આટલી તો ખુમારી હોવી જોઈએ, ધર્મ ખુમારી. બધી જગ્યાએ કંઈ આપણે છે ને લેવાય નહીં જવાનું, પાછળ નહીં ચાલ્યા કરવાનું. થોડીક ધર્મ ખુમારી હોય, સેલ્ફ એસ્ટીમ હોય આપણો પોતાનો, કે મારી આરાધનાનો સમય મારો પોતાનો છે, એ પણ મારે દુનિયાને આપી દેવાનો. તો દુનિયા મને શું કામ લાગી છે? કિમ તેન કેન આપી યો વિપરી ન ઉપતિષ્ઠતે. એવી વ્યક્તિઓ માટે મારે સમય ફાળવી દેવાનો. મારી આરાધના, મારું પુણ્ય, મારી ધર્મ આરાધના મને કામ લાગશે આવતીકાલે. આ મારું પતિક્રમણ, મારો સૂર્યમંત્રનો જાપ, મારી આરાધના મને આવતીકાલે કટોકટીમાં કામ લાગવાની. અને કટોકટીમાં કામ લાગે એવી આરાધના કટોકટીમાં ક્યારેય પણ કામ ન લાગે એવા સાવક સાવિકાઓ માટે મારે સમય આપી દેવાનો. આ તો મારી જિંદગીની મૂર્ખામી કહેવાય. આવું તો મારે ન જ કરી શકાય. પૂજા કરવાનો સમય એ ભગવાન માટે બુકિંગ છે, એમાં કોઈને પણ સમય નહીં આપવાનો.
9 થી 10 તમારો પૂજાનો સમય છે, દુનિયાને કહી દો. અરે એ સમયે નરેન્દ્ર મોદી સાહેબનો પણ ફોન આવે ને કહી દેવાનું, સાહેબ હમણાં નહીં. પેથર શાહે કહી દીધેલું. પેથર શાહ મંત્રી હતા, આમ જો તો રાજાનો નોકર ગણાય. અને પૂજા કરવાના સમયે રાજાએ કહેવડાવ્યું કે આવજો, કામ છે. તારે કહેવડાવી દીધું કે અત્યારે હું તમારા કરતાં બહુ મોટા રાજાની સેવામાં બેઠેલો છું. રાજા જોવા માટે આવ્યો. એવો કયો મોટો રાજા છે કે જેની સેવામાં બેઠેલો છે? અને પોતાના ઘર મંદિરમાં પેથર શાહ જે ભગવાનની અફલાતુન પૂજા કરતો હતો, ભાવ વિભોર બનીને જે પૂજા કરતો હતો, રાજા જોઈને આભો બની ગયો. રાજાએ પીઠ થાપડી કે દોસ્ત, તારા જેવો ભગવાનનો ભક્ત હોવો જોઈએ. અને આપણે બધી જગ્યામાં આવા પામર બની ગયા, કાયર બની ગયા. બધી બાંધછોડ ધર્મ સાથે કરવાની, સંસાર સાથે એક પણ બાંધછોડ નહીં કરવાની. સ્વજનો આવ્યા પૂજા ગૌ, લગ્ન આવ્યા ઉદ્ધાર નહીં કરવાના. પછી વ્યવહારનું કાર્ય આવ્યું એટલે પ્રવચનમાં નહીં જવાનું. આવું ચાલે? અરે એવા સમયમાં મારે મારો ધર્મ પકડી રાખવાનો, કોઈ પણ હોય. આ મહાત્મા આપણને બહુ કાન પકડીને સમજાવે છે. કિમ તેન કેનાપી યો વિપત્તિ ન ઉપટિષ્ઠ રહે. એવી વસ્તુને શું કરવાની જે તમારી વિપત્તિમાં ઊભી ન રહે, તકલીફમાં ઊભી ન રહે. અને જે ઊભા રહે છે એને પૂરો ન્યાય આપો, એને પૂરે સંભાળો. જે નથી જ ઊભા રહેવાના